હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં નહીં તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કંઈ નહીં કે ન કે હંમેશા મોજમાં ને મોજમાં જિંદગી જીવી. તો ફાઇનલી સીધા આપણે આવતા રહીએ છીએ ફોરેસ્ટમાં. જો રોજ સવારમાં આપણે છે ને વાડીએ જતા રહીએ છીએ, પણ આજ તો કંઈક અલગ જ છે. આપણે ફોરેસ્ટમાં આવતા રહીએ છીએ કારણ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. જો કે તમને આની પહેલાંના વ્લોગમાં કીધેલું જ હતું, આપણે ચકલા દાણા ને એવું બધું નાખવા ગયા હતા અને પાણી પણ આપણે ભરવા ગયા હતા. તો અત્યારે જ્યાં અમે જ્યાં હતા ને ત્યાં એક ભાઈએ ને પાણીને એવું બધું છે ને નાખતા હતા. તો અત્યારે અહીંયા છે ને અમે જો કે પડખે બાજુમાં રોડ છે એટલે એનો થોડોક અવાજ આવશે. અને અહીંયા જો મસ્ત મજાની ફોરેસ્ટમાં 2 કુંડીઓ ભરી છે અને આ ખાલી છે હજી. અને 2 કુંડા સામે પડ્યા ને છે ને ખાલી હતા. અત્યારે છે ને આપણે ભરીને મેકાય. અને અત્યારે આવડા કુંડ પણ આપણે ભરીને મૂક્યું છે ને આપણે બીજા 2 લાયા છીએ એ અહીંયા ટીંગાડવાના છીએ અમે. જો કે અત્યારે ક્યાંય એટલે ક્યાંય પાણી તો છે નહીં. અને આવું કંઈક છે ફોરેસ્ટ. તો આમાં આપણે દાણા નાખવાના છે. જો કે અહીંયા પાણીનું તો છે બધે, પણ હે દાણા ક્યાંય નથી નાખેલા. તો આપણે છે ને અહીંયા લાયા હતા. જો થેલી ભરીને આપણે 3-4 ઈવડા છીએ અને પાણીના છે કુંડા, એ આપણે ભરીને મેકવાના છે. ને દાણાના પણ આપણે અહીંયા ટીંગાડી દેવી કે અહીંયા ચકલા દાણા ખાઈ શકે એટલા માટે. તો દાણા રહ્યા એમાં નાખવાના છે. ભાંગી નહીં જાય ને દારૂ. જો દોરી લવાણી નહીં એટલે આ ટીંગાડે છે. જો કે પાતળું હોય ને ત્યાં જ ટીંગાય. ઓલું રહ્યું ને અને કાંટાવાળું છે આવડા ઝાડું. સાંઈ એક ટીંગાડવાનું ચકલા બેસારા તડકે આવશે. તો અહીંયા આપણે એક ટીંગાડી દીધું છે ને અહીંયામાં જો દાણા ને એવું નાખવાનું છે. તો ફાઇનલી આપણે આમાં દાણાનું ભરીને હજુ વાડી આપણે જવાનું છે. વાડીએ પણ ઘણું કામ છે, પણ અત્યારે અહીંયા પહેલાં તો સવારમાં આપણે આવીને થોડુંક અત્યારે ચકલાની, જો કે આપણે તો હાથ પગ છે આપણે તો ગમે તે કરી નાખવી, પણ ચકલા અને જનાવર બધા ક્યાં જાય છે. તો એના માટે આપણે થોડુંક હે ને આ એ ડાળ ભાંગી જઈશું. આમાં ચકલા બેહવે એટલે જો તો અહીંયા દાણા નહોતા એટલા માટે છે ને આપણે દાણાના કુંડા અહીંયા ટીંગાડી દીધા છે. એક સામેની સાઈડ, એક અહીંયા. અને હજુ આપણી વાડીએ પણ આપણે ટીંગાડવાનું છે. જો કે આપણે કાલ 2 દિવસથી છે ને 12 ગામ હતા. 2 દિવસથી અમે બોટાદ પહેલાં તો ગયા હતા, પછી ત્યાંથી મારા પપ્પાના ઘરે સડિયાળી ગયા હતા. પણ આપણે વિડીયો આપણે છે ને ક્યાંય નહોતો ઉતાર્યો, કારણ કે તડકાનો હે ને આઈફોન બહુ ગરમ થઈ જાય છે એટલે વિડીયો ઓછો ઉતારવાનો થાય. એ રીતે વાડી આવી હોય તો ઘડી બગડી આપણે ઉતારવાનું થાય. એક પાણીનું ટીંગાડું તો પાણીનું અહીંયા છે એટલે હવે છે ને એ બીજે આપણે લઈ જવાના પાણી ભરી. અને સામેની સાઈડ જો પાણીના 2 ભર્યા છે. તો આ બધી કે નીચે નાખી દેવી. તો નીચે છે ને ચકલા અત્યારે બધા આવે એટલે નીચે પણ દાણા એ છે ને બધી નાખે. અહીંયા રોજ નાખો, અહીંયા તો બધા નાખી જાય. એમાં પહેલી સાઈડ છે ને તો અહીંયા એક ભાઈ નાખતા હતા એટલે આપણે અહીંયા અંદર આવતા રહ્યા ફોરેસ્ટમાં અને અહીંયા આપણે બધું નાખી દીધું. તો હાલ આપણે અહીંથી નીકળવાનું છે વાડીએ જઈને આપણે જોઈએ આ કંઈક આપણે પાણીના જે ટીંગાડવા પડશે લીધા છે એ બધા. તો હાલો આપણે આગળ વ્લોગમાં પાછા બના રહીજો. આગળ આપણી વાડીએ જઈને હેલો મિત્રો, તો ફાઇનલી આપણે વાડી આવીને જો આપણે 2 આઠડી અને તલની વાડી નાખી છીએ. અને આપણે નેથી ચકલાનું દાણા નાખીને સીધા પૈસા આવતા રહેતા વાડીએ ને આજે જો તમે એક ભાઈએ ને કોમેન્ટ કરી હતી એ કે તમારા બાને કે લેજો વ્લોગમાં મજા આવે. યુટ્યુબમાં બા કોમેન્ટ આવી દીધો. બા અમારા આમ આગા બેઠા એ થોડા એ કે અમને કે તમારા બા હોય ને એટલે વિડીયો જોવાની મજા આવે એમ કે.
કે તાવડો ઓલો પણ બા ખબર પાણા વીણતા હતા ને તો ત્યાં વ્લોગ લીધો હતો ને તો એક ભાઈએ કોમેન્ટ આવી કે તમારા બાને લેજો કે અમને વિડીયો જોવાની મજા આવે એ બા તમારે શું કેવું હે કા કેમ નહીં આવું એ બા હા હું જુઓ પણ બધાને મોઢું દેખાડો તમારું હા બા હા હું જોવો તો જો બા ના પાડે રે જાય એક ભાઈ કોમેન્ટ કરી બા હા હું જોવો તો એકદમ જોવાનું જોવો ઈ ભાઈ ને રી સડી જાય છે તો બંસી બેન આ બેઠા અમે આ બધા બેઠા અને બા આમ થોડાક આગા બેઠા બા એમ કે માર વ્લોગમાં ના આવું એમ કે ભાઈ બધા એમ કે એ બા ને વિડીયોમાં લાવજો તો જો આપણે ફાઇનલી આપણે તલ વાઢવાનું ચાલુ કરી દીધું છે અને તલ તો આવા લીલા લીલા હે પણ વાઢી નાખ્યું નવરાવીને એટલે તો આપણે હેઠે ને બે આઢડા હે ને વાઢી નાખ્યા હે અને ત્રીજા આઢડે બેઠા આવી કારણ કે પોરો ખાવા માટે અને અમે આપણું બુથાનું હે વાઢવા માટે આ આઢડું તને પાડી દેવાનું હે બા પાડશો નહીં હવે હે જો સૈન આ બા ને સૈન બોલાવા કહું મને બોલતા નહીં વિડીયો ચાલુ હોય ને એટલે બધા જોતા લગન તો બધા બોલતા હતા બે ની કંઈક આંગણવાડીની વાતો કરતા હતા બંધ થઈ ગયા જો વિડીયો ચાલુ કર્યું ને એટલે વિડીયો ચાલુ થાય એટલે બધાને બોલતી બંધ જૈનમ ભાઈ હે આમ બદામ પાય હે કારણ કે અહીંયા એકલો ફોન જોતો હોય છે કાઠી ટોળીને બસાની હમણાં વાંહે રખડતો હતો પણ એ આમ ઓલી સાઈડ છે અને બાપુજી આમ આટો મારે એ આમ આઘા આટો મારે એ હોય તો આપણે વિડીયો ન ઉતરે પણ એ આઘા વધ્યા એટલે વિડીયો પાછ ચાલુ કરી દેવી તો બીજા ભાઈ કોમેન્ટ કરશે તો બાપુજીને વિડીયો તો બાપુજી જો બેન છે હું કે એ ભાઈ પાછા કોમેન્ટ કરશે કે તમારા બાપુજીને કહેજો આવે વિડીયોમાં પણ એ હજુ જે આમ સામેની સાઈડ છે હાલો બાપુજી આંકા જોવે હા હજુ ઊભા નથી એમ કે દીક્ષા ગામની દીદી બાપુજીને વિડીયો લેવા કેવું બોલે ને હા તો હાચો મજા આવે ને સય ને બાન પઠાવા એમ કે હાલો પાછા આગળ વ્લોગમાં બને રહેજો વાટવાનું ચાલુ કર્યું ને કે આના આપણે પોરો ખાઈએ તો વાટવાનું ચાલુ કર્યું હજુ તો 8-9 વાગ્યા છે તો ઘણું બધું વધી જાય છે એટલે 2 દીમાં આપણે તલ પાડી દેવાના છે તો આગળ પાછા વ્લોગમાં બના રહેજો હેલો મિત્રો તો ફાઇનલી અત્યારે આપણે તલ વાઢીને આવ્યા છીએ અહીંયા અને જોકે બહુ તડકો લાગે છે એટલે આપણે વાળતા પાછા અહીંયા આવતા રહીએ ને કાલે સવારમાં વહેલું આવીને આપણે છે ને એટલા તલ પૂરા કરવાના છીએ આજે તો તડકો થઈ ગયો છે અને અહીંયા અમે આવ્યા ને તો ઓળીએ મસ્ત મજાનું છે ને એક સસલું બેઠું છે બહુ સરસ મજાનું છે તમે જોઈ શકો છો અહીંયા બસ ભાગી જઈશે આ સાઈડ આવતારો હા ઊભા થઈ જાવ અમે હમણાં વહી જઈશ તડકાનું ત્યાં બેસારું જઈશ મસ્ત મજાનું બેઠું છે હાવ ખૂણામાં સરસ મજાનું અને પાણી ભરીને મેકું છે કદાક્ષરના તડકાનું છે જોકે ક્યાંય એટલે ક્યાંય છે ને અત્યારે પાણી જ નથી વાડીમાં તો આપણે અહીંયા કુંડા જોવા લાયા છીએ આપણે આ બધા છે ને ભરીને ટીંગાડવાના છીએ અને 2-3 આપણે જ્યાં ફોરસ હતું ત્યાં આપણે ટીંગાડ્યા હતા અને અહીંયા હજુ દાણાને એવું નાખવાનું છે આપણે ઘરે હાલતા થઈ ગયા છે એટલે દાણા અહીંયા નાખવાના છે જો એ સસલાને ત્યાં દાણાને એવું મેકે છે મસ્ત મજાનું દાણાનું સસલું છે સરસ મજાનું બેઠું છે તમને હમણાં દેખાડું કદાચ ભાગી ના જાય તો આપણે જો તડકાનું બેઠું છે ને એટલે એને સાંયે બેહવા દેવું છે જો પડખે જઈશું ને તો એ ભાગી જાય છે એટલા માટે તો હમણાં આપણે એ બાજુ જાવી તો કોશિશ કરશું આપણે થોડોક વ્લોગ લેવા માટે અને ફાઇનલી અત્યારે જવાનું છે ઘરે અને ઘરે જ્યાં પહેલાં છે ને આપણે તડકાના છે ને અત્યારે પાણી ક્યાંય એટલે ક્યાંય નથી તો આપણે બધાને છે ને જો આપણે પાણી પણ ઘરેથી ભરી લાયા છીએ આ વાડીએ તો કે પાણી છે નહીં એટલે તો આ કુંડાની હોય ને ભરીને દાણાના ભરવાના છે અને પાણીના ભરવાના છે ભરીને મેકવાના છે ને તમને પણ બધા જેટલા મારા વિડીયો જોવે છે બધાને કહું છું કે પોતપોતાની વાડીમાં ભલે આપણે ઝાઝું ન કરીએ કે તો કંઈ નહીં પણ ખાલી એક આ પાણીના કુંડા અને એવી રીતે દાણાના
ઓલા જોકે આપણે તો માણસ તો આપણે ગમે તે કરીને આપણે ખાઈ લેવી, આપણું પેટ ભરી લેવી, પણ પશુ પક્ષી છે એમને તો કંઈ કામ હોય નહીં, તો એમને તો વધારે આવી રીતે જ્યાં દાણા હોય તો ખાવાના હોય, નકર ન ખાવાના હોય. તો અત્યારે ઉનાળામાં ખાસ જોકે ગમે ત્યારે બીજું હોય ને તો હાલે, પણ ઉનાળામાં છે ને ક્યાંય એટલે કે પાણી ન હોય, કારણ કે વગડો પણ હાવ. અને આમ બીજી ઋતુ હોય ને તો એમાં તો ગમે ત્યાં લીલસો એમાં કે ગમે તે હોય તો પડ્યા રહે ને એવું થાય, પણ અહીંયા ઉનાળામાં છે ને વગડામાં પણ કંઈ ન હોય, અને તડકો એટલો હોય કે એની વાત જ ના પૂછો, બધે ઢેફા જો કે પડ્યા હોય ઉનાળામાં. તો ફાઇનલી સસલું એવું બેસારું મસ્ત મજાનું ત્યાં બેસી ગયું છે. ઉનાળાનું કે જાય એવું છે ને, તડકો એટલો છે. તો અહીંયા લીમડાનો સાયો છે ને તો ત્યાં બેઠું છે. અને અહીંયા જો આપણે ચકલાને છે ને આવડા નાખવાના છે દાણા ને પાણીને એવું ભરીને મેકવાનું છે. તો બધા મિત્રોને ખાસ કહું કે તમે પોતપોતાની વાડીએ છે ને આવી રીતે પરબ તો રાખજો જ તે પક્ષીઓ માટે, અને દાણા પણ બધાને નાખજો, કારણ કે ચકલા બધા છે ને ખાઈ શકે એમ, પહોંચી શકે ત્યાં પાણી પણ અને પી શકે એમ. અત્યારે ઉનાળાનું છે એટલે છે પાણી પણ નથી, એટલે પશુ પક્ષી ક્યાં જાય પીવા માટે એમ. તો હાલ આપણે આમાં દાણાને એવું નાખવાનું છે અને પાણી ભરવાનું છે. તેમ નામ નહીં ટીંગાય, ટીંગાઈ છે તો એમ પૈસે કેમ પાણી નાખશું. તો ફાઇનલી આપણે પાણીનું ભરી લીધું છે ને આ કંઈક આપણે જામુડે કે ને કંઈક ટીંગાડી દેવી. જોકે પવન છે, થોડો પવનનો અવાજ આવશે તમને. અહીંયા એક ટીંગાડી દેવી આમ. આવો તો ખરા, પણ એટલે આ તો ભાંગવા માંડી છે. જો અહીંયા દવાના ડબલા પડાય ને મસ્ત મજાનું બેઠું છે. આપણે પાણી ને દાણા ને એવું નાખ્યું છે સસલાની, તો એ પણ બીવે છે કે મને કોઈ પકડી ન લે. ઘરે લઈ જવું હે? તો મસ્ત મજાનું છુપાઈને બેઠું છે જો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને જો આ સસલું પકડી લીધું છે અને આપણે એને પાણી પાયું. જો કે અમે હતા ને ત્યાં લગીને એને પાણી નહોતું પીધું, કારણ કે બીકમાં એને પાણી નહોતું પીધું. જો મસ્ત મજાનું છે. અને અમારે જઈને એમ કે મમ્મી ઘરે લેતા આવે એમ, પણ આપણે ઘરે ન લઈ જાઓ ને એના એને જ મેકવાનું છે, કારણ કે ઘરે તો એ હામું ન ખાય અને ભાઈ કરે. તો જો આપણે પાણી એને પાવાનું છે તો પાણી સારું છે પીવાનું, અને આમ પણ તડકો ઘણો બધો છે, પણ તોય આપણે અહીંયા જ મેકવું પડે, કારણ કે ઘરે લઈ જઈએ ને તો એ ન હરખું ખાય એમ, બધાના બીકમાં બધા હાથમાં અડાડે ને એટલા માટે. તો એને આપણે અહીંયા જ મેકવાનું છે. તો એટલું બધું તરસ્યું છે, કારણ કે અહીં કંઈ પાણી જ નથી, તો એ જો પાણી પીવે છે. આમ એને બીક પણ છે, પકડ્યું છે એટલે એમ કે મને નહીં લઈ જાય છે, તો પણ એને લઈને જાઓ ને એને પાણી પાવાનું છે. તો મસ્ત મજાનું પાણી પીવે છે, અને પછી આપણે આને મેકી દેવાનું છે, કારણ કે લઈ જઈશું ને તો ઘરે બધા જોશે, એટલા માટે જો કરે ને એટલે સામુનું બીકમાં ઓલું થાય એમ. તો મસ્ત મજાનું છે કે આગનું પાણી પીવે છે એમ. તો અહીંથી આપણે રોજ છે ને આ કુંડું આના હાટે હે ને આપણે ભરી મેકશું રોજ જ્યાં, એટલે રોજ જઈ ભાગવાની કોશિશ કરે છે એમ તો. બસ વિડીયો નું